અને ભાજપ પાર્ટીમાં જોડાવાથી કઈ રાજુભાઈની લોકચાહના ખતમ નથી થઈ જવાની. બિલકુલ જે ચહેરો છે ખેડૂતોના દિલમાં, ખેડૂત નેતાનો જે ચહેરો છે ને એની ઉપર કોઈ દી આંચ નથી આવવાની. અને હંમેશા ભાજપ પાર્ટીમાં જોડાઈને રાજુભાઈ ખેડૂતોના દરેક નાનાથી નાના કામ ઉપર સુધી પહોંચાડશે અને એના કામ થાય. તમારે લખવું હોય અહીંયા લખી લેજો. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. હવે તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, આજે રાજુભાઈ કરપડા છે એ ભાઈ ભાજપની અંદર જોડાઈ ગયા છે. હવે તમે લોકોએ જે રીતે જોયું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપ્યા બાદ રાજુભાઈ કરપડા કરીબ 1-2 મહિના હાલ બેઠકો કરી રહ્યા હતા ખેડૂત મિત્રો સાથે. હવે ક્યાંક ને ક્યાંક આપણી સાથે કાઠી સમાજના આગેવાન જોડાઈ ગયા છે, દિલીપભાઈ કાછર. તમે બધા લોકોએ સાંભળ્યું કે ભાઈ જે રીતે આજે ભાઈ તે આમ આદમી પાર્ટી પહેલેથી છોડી મૂક્યા હતા અને આજે ભાજપની અંદર જોડાય છે, ત્યારે આપણે દિલીપભાઈને સીધો સવાલ પૂછીએ કે આમ આદમી પાર્ટીમાં જેવો પ્રેમ મળ્યો હતો, જેવો લોકોએ તેને પ્રેમ આપ્યો હતો, તેવું શું ફરી વખત આજે ભાજપની અંદર જોડાય છે? તો આવનારા ટાઈમની અંદર પણ શું પ્રેમ આવો જ મળતો રહેવાનો છે? તો એમાં નિલેશભાઈ મારું એટલું કહેવાનું કે રાજુભાઈ એક ખેડૂત નેતા છે અને હંમેશા ખેડૂતો માટે લડ્યા છે, બરોબર. પછી એમાં પક્ષ ગમે તે હોય, ખેડૂતો એને પસંદ એક ખેડૂત નેતા તરીકે પસંદ કરેલા છે. અને એને લડત તો કદાચ આમ આદમી પાર્ટીમાંથી લડતા હતા એમ ભાજપમાંથી ને લડી શકે. પણ મહત્વનો મુદ્દો એ છે કે ભાજપના પક્ષમાં ગયા છે તો એ ત્યારની સરકાર છે, બરોબર. અને ભાજપ સરકાર ભાજપની છે તો ઈ પાર્ટીમાં જઈને ખેડૂતો માટે પ્રશ્ન મૂકી શકશે, બરોબર. અને કોઈ પણ પક્ષના નેતા એના પક્ષમાં પ્રશ્ન મૂકે એનો હલ તાત્કાલિક થતો હોય છે, બરોબર. વિરોધી પક્ષમાં બેહીને એનો હલ કરવો એના કરતા જે પક્ષમાં જે સરકાર છે એના પક્ષમાં લઈને ખેડૂતો માટે ખૂબ લડી શકશે. અને કોઈ રાજુભાઈ હંમેશા ખેડૂતના પક્ષમાં બોલ્યા છે, ખેડૂત નેતા તરીકે છે અને હંમેશા ખેડૂતના ફેવરમાં જ કામ કરશે, બરોબર. પછી પક્ષ ગમે તે હોય. આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતની અંદર નથી છતાં ખેડૂત માટે આટલું બધું લડ્યા. હવે તો ભાજપની સરકાર થઈ ગઈ છે અને ભાજપની અંદરથી જોડાઈને લડશે તો કંઈક ને કંઈક ખેડૂતને વધારે ફાયદો થવાનો છે. આ વાતથી કેટલા સહમત? 100%. જો ભાઈ હું તમને એમ કહું કે જે પાર્ટીનું કાંઈ દબદબો ન હોય, જે પાર્ટીનો પાવર ન હોય, એ પાર્ટીમાં રહીને ખેડૂતો માટે જો એ વ્યક્તિ એટલું લડી શકતા હોય તો જે સરકાર છે, ભાજપ સરકારમાં જે જોડાણા છે, જે પાર્ટીમાં જોડાણા છે, એ પાર્ટીએ રાજુભાઈમાં કાંઈક તો લોકપ્રિયતા, લોકોની ચાહના પાર્ટીએ જોઈ છે ત્યારે જ એમને ખેસ પહેર્યો હોય છે ને, બિલકુલ બરોબર. અને ખેડૂતો સરકાર, ભાજપ સરકાર હારી જ છે પણ અમુક પ્રશ્નો ઠેઠ ઉપર સુધી ન પહોંચતા હોય, સમજ્યા તમે? ખેડૂતોના મુદ્દા જે ઉપર સુધી નતા પહોંચતા ને, એ રાજુભાઈના ભાજપ સરકારમાં આવવાથી, ભાજપ પક્ષમાં આવવાથી એ મુદ્દાઓ ડાયરેક્ટલી ઠેઠ ઉપર સુધી પહોંચશે અને ખેડૂતોને મદદ થશે. ભલે એ પાર્ટીમાં ગયા, એ ખેડૂતો માટે જ સારું છે ભાઈ. અને ભાજપ પાર્ટીમાં જોડાવાથી કઈ રાજુભાઈની લોકચાહના ખતમ નથી થઈ જવાની. બિલકુલ જે ચહેરો છે ખેડૂતોના દિલમાં, જે ખેડૂત નેતાનો જે ચહેરો છે ને એની ઉપર કોઈ દી આંચ નથી આવવાની. અને હંમેશા ભાજપ પાર્ટીમાં જોડાઈને રાજુભાઈ ખેડૂતોના દરેક નાનાથી નાના કામ ઉપર સુધી પહોંચાડશે અને એના કામ થાય. તમારે લખવું હોય અહીંયા લખી લેજો. બિલકુલ તમારી વાત 100% સાચી છે. હવે જ્યારે રાજુભાઈ કરપડા જેલની અંદર હતા ત્યારે પણ તમે સવાલ ઉઠાવ્યો હતો, ત્યારે પણ તમે મુદ્દો મૂક્યો હતો કે બધા આ પાર્ટીના નેતાઓ ક્યાં ગયા છે, સારા સારા વકીલો લાવો અને રાજુભાઈ કરપડાને હેલ્પ કરો. કારણ કે રાજુભાઈ કરપડા જેના લીધે ફસાયા હતા, જેના લીધે જેલમાં હતા, લોકોના માટે હતા અને પાર્ટી માટે પણ હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક એનાથી રાજુભાઈ કરપડા છે એ ખુશ ન હતા, એ માટે પાર્ટી છોડી અને ત્યારબાદ આમ આદમી પાર્ટી છોડીને ભાજપની અંદર ગયા. હવે ક્યાંક ને ક્યાંક આ જે જેલમાં જવાનો ડર છે એ તો હવે આવવાનો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ તેને દિલથી સપોર્ટ કરશે. અને આજે પણ રાજુભાઈ કરપડાએ એવું કહ્યું હતું કે ભાઈ પક્ષ પાર્ટી ગમે તે હોય, ખેડૂત માટે આપણે લડવાના છીએ અને લડતા રહેવાના છીએ. નહીં કે ભાઈ પાર્ટી બદલી એટલે ખેડૂતને પણ ભૂલી જશે. 2027 ની અંદર હવે લાગે છે કે રાજુભાઈ કરપડાનો ડંકો વાગવાનો છે. તમારું શું કેવું? 100% ભાઈ. અને પોતાના પાર્ટી માટે, જે આમ આદમી પાર્ટીમાં જે બીજા બધા નેતાઓ રહ્યા ને ભાઈ, પોતાના માટે લડે છે, પોતાને આગળ લઈ આવવા માટે બધું કરતા હોય છે. અને રાજુભાઈ જે રીતના આમ આદમી પાર્ટીમાં આગળ જઈ રહ્યા હતા ને, એ ઓલા લોકોથી નતું જોવાતું, બરોબર. એટલે એ જે પણ ઘટના બની એમાં એ લોકો રાજી થયા હતા. એ લોકોને એવું હતું કે જેટલો ટાઈમ અંદર રહે ને ત્યાં અમે એનાથી આગળ વ્યા જઈએ, બરોબર.
પણ રાજુભાઈ લડ્યા હતા ખેડૂત માટે. એને તો એટલો ટાઈમ કાઢી, કદાચ જાજા ટાઈમ કાઢવું પડત ને તો એ કાઢત, કેમ કે એ હંમેશા ખેડૂત માટે લડ્યા હતા. અને ખેડૂત માટે એને કદાચ જેટલો પણ ટાઈમ રહેવું પડત ને એ વ્યક્તિ રથ. બરોબર, એમણે આમ લોકચાહના નથી હાથીભાઈ. લોકોના દિલ ઉપર રાજ કરવું હોય ને તો એ લોકો ઉપર માટે લડવું પડે, અને એના માટે રાજુભાઈએ ભોગવું છે. આમ આદમી વાળા પાર્ટી વાળા કયા એવા નેતા છે ભાઈ જેને ખેડૂતો માટે એટલું સહન કર્યું, એટલું બધું કર્યું? અને અત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાં ઈ જોડાણા છે, તો ઈ મુદ્દાથી જ જોડાણા છે કે ખેડૂતને ન્યાય મળે, અને ખેડૂતને કોઈ પણ પ્રશ્ન હોય તો હું એ પ્રશ્ન મૂકી શકું અને એનો લાભ પૂરેપૂરો ખેડૂતને મળે. બિલકુલ. હવે રાજુભાઈ કરપડા જે અત્યારે પાર્ટીની અંદર જોડાય છે, હવે મને લાગે છે કે ખેડૂત મિત્રો વધારે તેને પ્રેમ કરશે અને વધારે તેને સપોર્ટ કરશે, કારણ કે ખેડૂત મિત્રોને પણ ખબર પડી ગઈ. 100% ખેડૂતોના મુદ્દા જાય રાજુભાઈ પાસે, રાજુભાઈ ઉપર મૂકશે, અને એના જેમ કામ થતા જાય એમ લોકચાહના એની વધતી જાય ભાઈ. એક જે બિલકુલ. સિમ્બોલ છે ભાજપનો, કમળનો જે સિમ્બોલ છે, બરોબર, એને આગળ કઈ રીતે લઈ જાવો એ બધું એમના નેતાઓ ઉપર આધાર રાખતું હોય છે. અને ક્યાંક ને ક્યાંક બીજા ઘોડે રાજુભાઈ ખીચા ભરવાની વાતો નથી, બસ ખેડૂતોના કામ થાય એના માટે હંમેશા લડ્યા છે અને લડશે. રાજુભાઈ કરપડાની લોકચાહના છે, રહેશે અને રહેવાની. ક્યાંક ને ક્યાંક આપણે સીધો સવાલ હવે દિલીપભાઈ ખાસે નહીં કહીએ કે શું તમારે કોઈ પણ આવનારા ટાઈમની અંદર રાજકારણની અંદર આવવાની ઈચ્છા ખરી? જો ભાઈ, રાજકારણની ઈચ્છા તો પ્રથમ પહેલી વસ્તુ, રાજકારણ એવી વસ્તુ છે કે આપણી લોકચાહના જોઈ હોય ને આપણે, તો પેલા ગામની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી લડવી પડે. પેલા આપણે એ જોવું પડે કે આપણી લોકચાહના આપણા ગામ પૂરતી છે કે નહીં, બરોબર. અને આપણે ઈ સરપંચની ચૂંટણીમાં જીતીને થાય આપણને એમ થાય કે જો આપણું ગામ આપણને ચાહતું હોય ને તો જ દુનિયા ચાહી શકે. અને માતાજીની દયા રહી અને બધા સપોર્ટ રહ્યો તો કદાચ લડશું ભવિષ્યમાં. કોઈ એવી પાર્ટી કે જેની અંદર જોડાવાનું વધારે પસંદ કરશો? જો ભાઈ, હું પાર્ટીને નથી માનતો, હું માનું છું લોકોના કામથી. અને લોકોનું કેમ કામ બને એના માટે જે લોકોના કામ થાય એ પાર્ટી મને પસંદ હોય છે, બરોબર. પાર્ટી ગમે તે હોય, પણ હા, પહેલેથી મને ભાજપ પાર્ટીનો વધારે સિમ્બોલ ગમે છે અને એનું કામ પણ ગમે છે. એમણે તો ડંકા ભાજપના નથી વાગતા ભાઈ, બરોબર. 100 કામ સારા થતા હોય અને એક કામ ન થાય તો એને બદનામ કરવા સારું બધા મતતા હોય છે. પણ જયારે ચૂંટણીના જયારે રિઝલ્ટ આવે ને ત્યારે કમળ સિવાય ક્યાંય કોઈ દેખાતું નથી. તો એનું કારણ જ છે લોકચાહના. અને જે રીતે ભાજપ સરકારે જે પણ આપણા દેશ માટે કર્યું છે, ઘણું બધું કર્યું છે. બસ એક ખેડૂતોનો મુદ્દો છે, એ રાજુભાઈ પૂરો કરશે કે ખેડૂતને ન્યાય મળશે. બિલકુલ ભાઈ, આપણી સાથે દિલીપભાઈ ખાસે જોડાયા હતા, બહુ મજા આવી. ક્યાંક ને ક્યાંક તેમની સાથે વાત કરીને રાજુભાઈ કરપડાને આપણે દિલથી સપોર્ટ કરતા આવ્યા છીએ અને કરતા રહેવાના છીએ. તો ક્યાંક ને ક્યાંક હવે જે ચૂંટણી આવી રહી છે આવનારા ટાઈમની અંદર રાજુભાઈ કરપડાને આપણે વધારે સપોર્ટ કરીએ. ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક જાગી રહ્યા છે અને તેને દિલથી સપોર્ટ કરીને આગળ લાવે, અને ભાજપની સરકાર આપણે આશા રાખશું કે ખેડૂત માટે સારું એવું કામ કરે અને કરતી રહેશે. થેન્ક યુ.